ગાડીએ લઈ ગયો મને કે લે કે 20 રૂપિયા લે કે આટલું ક્લિયર કરાવી દેજે ને ગિયર પેલા ટ્રેક્ટરમાં પૂરા મોડ્યા આખી ભારી મોડી છેલ્લા માં દે કે લે કે હવે હે ને કે પેન જઈને પીવડાવી દઉં કંઈ પીવડાવવાનું નહીં ભાઈ હેડ ને રવા દે ને મારે આબુ જ નહીં કંઈ પાછો આવ્યો જો ને અમારે તો લોકે નહીં અમારે મારા ઘરમાં ચોરી લાલજી ના ઘરમાં ચોરી મારે હવે પેલા ફોન કરીને બોલાવવો પડશે આગેવાનને જ કહેવું પડશે ના એ તો ચોરી થઈ એના દરવાજો વખાતો નહીં મારે આખા ઘરમાં ફરવું પડશે મારા ઘરમાં ચોરી થઈ નક્કી મારા ઘર આગળ પેલા કરસનિયાનો ગારો બહુ મારે એને જ મળવું પડશે હો એને ચોરી કરી ગયો હોય તો ઘરમાં વસ્તુ ચોરાઈ હત અને કરસનીય જશે કરશન ઉભો થા તું પેલા તું મારા ઘર સાઈડથી નીકળ્યો તો ઓવા નીકળ્યો તો નક્કી તું મારા ઘરમાં એક વસ્તુ ચોરાઈ નક્કી તું લઈ ગયો તો હું લઈ લીધી તારી વસ્તુ યાર મારા ઘરમાં એક વસ્તુ કિંમતી હતી એ ચોરાઈ ગઈ લાલજી આ મોટો આરોપ યાર અમાર ઉપર ના નાખશો તો મારા ઘરના બાજુ તારો જ ગહારો હા વધારે મારા ઘર અને પાછો મને મેં નહીં ચોરી કરી યાર તારકને કરીએ ચોરી હા હું પેલા મગજીના દાઢી છે જઈને આવતા તો મારી વસ્તુ ચોરાઈ જઈ મેં નહીં ચોરી યાર તું કોઈ સોગન લાલજી મેં નહીં ચોરી યાર ગોમ ભેગું કરી યાર આખું ગોમ ભેગું કરે કરશન કર સરપંચ ને બધો બોલે બધો આગેવાન બધો બોલે મેં ચોરી નહીં કરી હા તે બોલાવું જ છું તાર લે તું યાર પેલા ચોરી નહીં કરી હોય તો થાપાઈ દે તને મેં મારા ઘરમાં જો વસ્તુ તે લીધી હોય ને તો ગોમ વચ્ચે મારે તને સારું જોઈએ તાને લે ફોન હું સરપંચને ફોન કરું ફોને મારું લઈ જાય તું ફોન કર હલો હા સરપંચ મારા ઘરમાં ચોરી દે તમે હાલ ના લાવો નકા મને તો કરશન ઉપર જ છ કમોઈને મારી નાખી તમે હાલ ના લાવો એ હા આવો સરપંચ એટલે લાલજી આ જૂઠો આરોપ લગાઈને ને તો સારું નહીં કરતા યાદ રાખજો ખોલ લે તને લોક ખોલ લે એટલે હું ઘરમાં ચેક કરું ચાવી નહીં એમાં ખબર હતી વસ્તુ ઘરમાં જતા રહી હશે એ વર્ષોય ઘર ખુલતું નહીં એ બહાર પડી રહું ભાઈ અંદર મૂકી આવું યાર કરશન હા તું આ હું જોયું લોક મારી દીધું તું એ તું લોક ખોલ પેલા નહીં યાર ચાવી મારતું નકર ખોલ દીધું હોય યાર લોક ખોલ આ તારા ઘરમાં જ વસ્તુ પડી હશે એ રહી લાઈ લીધી યાર મેં ચોરી કરી યાર જૂઠું આરોપ મારું પર ના લગાય લાલજી હા, હવે સરપંચ આવત છે એટલે ખબર આવા પડી દો સરપંચ ને બળપણમાં જે આવે એ આવા દો આખા ગામમાં સાવ કહું તને તો જો નહીં લીધું યાર હું ચોરી કરતી હોય અને તારે એવા તૂટેલા ઘરમાં હું હોય હું ચોરી કરું એટલે ગમે તે જ ના હોય પણ મારી વસ્તુ કોઈ બરાબર નહીં મેં ચોરી નહીં કરી યાર ચૂકું તારી ચોગન સરપંચ મારી સોગન ખાય ભાવ મારી સોગન ખાય તને ખબર તો કે આખા ગામમાં મારું નામ કેવું હોય લાલજી દારૂડિયો બાબુ એ તારા ઘરમાં હું ચોરી કરું પણ હું સરપંચ ને આવા દે અભિયાલ ભાઈ જો તું નહીં આવ્યો ને તો આખા ગામમાં સાવ કરું ભાગોર વચ્ચે દોરાવું તને મેં નહીં લીધું યાર આ ખોટો વાળા ઉપર આરોપ ના લગાવે યાર સરપંચ ને આવા દે ને હવે તું ખાલી જો ને એક તો અમે કંટા રહ્યો લાલજી દારૂ રંગ ગયા ચોરી કોને કરી હું ખબર આપણે તો ચો જોયા એમના ચોરી ગમે તે પેલો કાયદેસર ન્યાય જે થતો હોય ન્યાય કરવો જ પડે આપણે ઈ સરપંચ તમે કે એ જ સાચો સરપંચ નો હું યાર વાત સાચી છે આવો સરપંચ આવો આગેવાન તમે આ મારા ઘરમાં ચોરી થઈ છે બરાબર હું પેલા મગની નામ દારી ગયો તો ઘેર આવી છે મારા ઘરમાં એક વસ્તુ ચોરાઈ છે તો તમે મને એનો ન્યાય લાવો તમે પેલા મને બંધ કરો અર્ચન ગોદા તમે નહીં કરી યાર ચોરી આ માનો માલ યાર તું યાર ઉભો થઈ જાય યાર બે તાબુ ચોરી મારી વાત સાંભળો જો આ ભંઠિયા ચોટ્યા હું મગની નામ જોતો ને દારી જોતો આ ભંઠિયા ચોટ્યા બરોબર દારી ઘેર આવી ઘરમાં જોતા મારે વસ્તુ જ નહીં એટલે આ ઋતુ તો તમે મારો યાર મને યાર બે તાપો ચોરી બે તાપો લાલજી ને ચોરી ચોર તો ભાઈ તો તું પાઈ ચોર દે સરપંચ નો ન્યાય કે યાર બે પાઈ ચોર દે સરપંચ કેવો થાય હજી એક ચોર દે બાકી બસ હવે ચોરી મેં નહીં માન નો માલતી હવે તમે કયો લાલજી શું દીધું
યાર સરપંચે કેટલી વાર કીધું યાર મારા ઘરમાં ચોરી થઈ કિંમતી વસ્તુની યાર. એટલે પહેલા ડાયરેક્ટ ચોરી જ થઈ અમારા ઘરે તાન તો ચોઈ જતા તમે જોઈ નહીં. હું સવારે ઉઠ્યો ને મગજીનો મને ફોન આવ્યો બરોબર. કે લાલજી આવજે ને કે આપણે પૂરા ગોઠવવાના હતી કે હું તને 20 રૂપિયા પીવા આલે તો હું જ્યો તો પૂરા ગોઠવા પણ મને પીવાના પૈસા ના લે હું કંટાળીને ઘેર આવ્યો. મગજી જો દાડી જતા ગાડીએ જ્યો તો તો આપણે યાર એ મગજી જો દાડી જતા ઈકન જવું પડશે આપણે યાર. શું કેવું? તો વસ્તુ મારી ઘરથી ચોરાઈ ગઈ. આપણે બોલ દે વાત સાચી. હવે આપણે જે તમે પૂરા ગોઠવતા હતા ને ઈકન આપણે જવું પડે પહેલા. તો તમારી વસ્તુ ઈકન પડી ગઈ હોય તો પણ હું વસ્તુ ઘેર મેલી ગયો તો સરપંચ યાર. પણ ના યાર સરપંચનો ન્યાય એમ કહેવાય કે તમારે પહેલા ઈકન જવું પડે. હા ત્યાં ગમે જઈએ ચાલો. તમે પૂરા ગોઠવતા ઈકન અમને લઈ જાઓ. આગળ થાવ તમે હેડો. અને આ કરશને લીધો છે ને હું ગોમમાં રખડાયો ને એવું મારે એને લીધું હશે ને તો એને સજા થશે. મેં નહીં લીધું યાર. બરોબર મેં લીધું જ કહી દઉં નહીં. આગળ વધો તાર. સરપંચ તમે મોટા આગળ છો સટા કેવા સરપંચ ના આગળ રહેજો. પાછળ રહેવાનું બધા. એટલે પણ સરપંચ એક વાત કહું હા તમે ગામના સરપંચ બરોબર. અને અરે આગેવાન તો આગેવાને હોના દોરો પહેર્યો જૂઠો હ. હજુ હપ્તા બાકી હ. ના ભાઈ આ ન્યાય નહીં હોય રહ્યો. સરપંચ પેલા હારે ન્યાય કરો તમે. ભાઈ તું દોરો કાઢી નાખીએ. હું સરપંચનું બહુ મોનું કાઢી નાખું. હા કાઢી નાખ. હું કહું સરપંચ લુખા લાગી. ના પેલાનો દોરો પહેરી દીધો. આવા સરપંચ યાર. સરપંચ તમને પહેરાવો. તું શેઠું જાય શેઠું જા. તું તો મારું પર આરોપ લગાવતું તું. એ સરપંચ અને એ આ તો સરપંચ ચકુ હોય યાર. દોરા મેલો ને હેડો પેલા ન્યાય કરો યાર. સરપંચ કે હિંમત થાય. વાપરી લીધું ને. સરપંચ હા અરે અરે પૂરા દો બરોબર. મેં આટલા બધા પૂરા મોડેલમાં મારા જીવે 20 રૂપિયા ના આલ્યા મને. મગજી ને ચાલે. મગજી નતા આલ્યા પણ એ તો જવા દો મારે વધો ને 20 રૂપિયા નહીં આલ્યા પણ મારા ઘરમાં જે વસ્તુ હોય ને એનો ન્યા લઈ આલો તમે. આગેવાન હા આ વસ્તુ આ બધું તમે તપાસ કરી લો. આટલામાં જો કોઈ લાલજીની વસ્તુ પડી તો નહીં ને. હા સરપંચ હા કર લો. એ સરપંચ ગોડા જેવું હા વસ્તુ ઘેરથી ખોઈ નહીં પૂરો ફેદાવરાવે. તું હેડ ને તું એટલી તી હશે. લઈ લીધી યાર આ વસ્તુ. આજુ મારનો માલ આવ્યો ભાઈ તું આરોપી તારે વધારે બોલવાનો હક નહીં એ બરોબર. સરપંચ હું ચો બોલું બધું ચૂપચાપ હેડ્યો આવ્યો. એટલે એ કશું નહીં ને. ના એટલે હવે તમારે ચોરી જોવાનું થઈ ગયો ચોરી સરપંચ મેં 17 વખત કીધું મારા ઘેર ચોરી થઈ છે યાર. તો હેડો તાન તમારા ઘરે. સરપંચ વાળો ન્યાય લાવો. ન્યાય તો કાયદેસર થાય જ. હાલે આડા અને જેને ચોરી કરીએ હે ને એને કરેક્ટ ને કરેક્ટ સજા કરો. કરેક્ટ નહીં એને અંતે ગજેરા ઉપર બેન ચપ્પલનો હાર પહેરાવાનો. વાત સાચી એવું પહેરાવો. મેં નહીં કરી હોય ને તો સરપંચ ને ઉલાડે પછી સરપંચ આપજો તમે મારા ઘેર આપજો. ઘેર જોઈએ હું ચોરી થયું હેજ ચોરી થઈ તું આરોપી તાર વધારે નહીં બોલવાનું બરોબર. બસ સરપંચ તમે જો મેં ઈટો મેલી હા એ દોયરું બોધી હા તો એ ઘરમાં એ વસ્તુ જતી રહી બોલો. મને સાપડા બહુ હોય યાર જાય. યાર કાયદેસર ચોરી થઈ એનો ન્યાય તો આલુ જ પડે ગમે તે હોય. કોણ ભાઈ દારૂ પીવો કોઈનું ઘર સાપડા વાળું હોય યાર. હા તો જો અંદર જઈને ત્યાં બધું તપાસી કરી લેજો. આગેવાન હા અંદર જઈને જોતા હો કે શું ચપાતી તમે બતાવતા હો આગેવાન. સરપંચ માર તો સાપરું હે. એને પેલું 12 મહિને લોક મારેલો દરવાજો એક ખોલતો નહીં મારા સાપરાની ચિંતા કરે. તું એ જ નહીં યાર એ તો લોક માર્યું સાપડા રહું તારા ઘરમાં હું ચોરી કરી જાઉં. તારા ઘરમાં હા હું એ લોક મારેલું હોય ને તમે તો મારા ઘરમાં વસ્તુ લઈ ગયો એમ લાગે મને તો. એ વાત સાચી હો. તું એ વાત સાચી ન્યાય વગર એ વાત સાચી કેવા કેવા સરપંચ છે ન્યાય કેવા આવી રહ્યું તમને ખબર ના પડે. આવો ન્યાય ચોઈ લાયા છે તમે ફરીથી એક વાર અંદર જાંચ કરતા હોય તમારી વસ્તુ એમની પડી હોય કે નહીં. સરપંચ કેવું લાગે તમને તો કને ચોરી કરી હશે લાલજી ઘરમાં. મને લાગે છે ચોરી તો થઈ બહુ મોટી ચોરી થઈ લાગે. સરપંચ જોઈજો આ તમે જોઈજો. સરપંચે નકોમું છે આગેવાને નકોમું છે ને તો લાલજીએ નકોમું છે. આવા સાપરા મિયા શું હોય લઈ જાય કોઈ હવે જોઈએ જ કઈ જોઈએ. જોવા સરપંચ મારા ડોશીના 2 હાલના બરાબર આ જુઓ ઘરમાં કોઈ નહીં મારે એક જ વસ્તુ હતી કિંમતી એને ખોવાઈ ગયો. આ બકરો ભરે હો ઘરમાં બકરો ભરે હો. એ તો અમારે પેલી બકરી વિવાય હતી ને તે એવું ના ઘરમાં રાખી હોય. સરપંચ આ હંતાને આ ચોરા છે તો તમારનો માલે મૂકે. જો લાલજી તમે બકરી લે ભાઈ અમારે નહીં જોવાનું ઈ.
બકરી મેલને સરપંચ મેલાઈ દે તમે. તમે સરપંચ થઈને આવું કરો હો. બટી અંદર જતા રહ્યો આપણે એ, બહાર નીકળો લે. બગા ભાઈ માને એ સરપંચ ના નીકળજે તું. શું દે સરપંચ નહીં કાઢ્યું બાર બરાબર નેકર બાર આ ચોર તમારા લીધે અમારી ક્યાંથી જતી નહીં. સરપંચ અમે ચોરી નહીં કરી નાખો સરપંચ તમને હા સરપંચ તમે ન્યાય લાયા વગર ચીતા કહી દો લાલજી તમારો ચોર પકડાઈ ગયો. એ તો માર તો હાલ ના એનો જ લાગે ચોર આવો 100%. મેં નહીં કરી યાર ચોરી યાર તો તાર બધાને નહીં બોલવાનું આરોપ લાય માર વસ્તુ લાય. માર વસ્તુ લાવજે તું. ફોનથી રાખો. તમે તો કીધું કે મને ચો પકડાઈ ગયો. આરે બધાને બોલ બોલ કરે ઈ યાર. બોલ કરાય એટલે કોઈ ચોરી કરી મુયો આવી ગયા મારું વાત મોટો સાચી આરોપ લગાવ્યો ઉભા ઉભા શાંતિ રાખો. પેલા હવે ચોરી વને જ કરીને તમને વિશ્વાસ છે મારા ઘરના આગળ વનો જ ગહારો હ. તો એનો નાઈ ના ઘેર તે કાર હોય તો મેં કર્યું હોય ચોરી ઓના ઘેર જઈને ઘરની તલાશી લ્યો. હા તો આને જ ખબર પડશે. અને બાકી મને ચોરી કરી હે ને તો એને ઊંધો લાબડાવ ને તે દેતો આળગાવ. વાત સાચી છે સરપંચ. સરપંચ કે એક થાય એ પાછળ યાદ નહીં યાર આરોપી ચોરી જુઓ તાર. હા સરપંચ જે જ થાય. સરપંચ કે એક થાય ચાલો તાર. જો ચેક કર લે મારા ઘરમાં જો આગેવાન. તમે ગમે તે કરીને એનું ઘર ખોલાવડાવો. લોક મારેલું હ એ ભાઈ સરપંચ ઉભા તું કે તું કરું મારું ઘર બેસી રહું ને યાર ચાવી લાયા નહીં ચાવી યાર માર જોડી ચાવી નહીં નાખા ચાંદનું એ લાલજી બતાવી દીધું લાલજી આ બાયનું જીસીબી લાઈન બાયનું તોડાઈ દો. હવે જો તોરાઈ દો આખું ઘર ને બાર બધું ભાગી નાખો બરોબર એનું. અને એમ કરો ને તમે જીસીબી વાળાને ફોન કરો ને. મારી લાશ ઉપર થઈને કાઢો જીસીબી કાઢો સરપંચ કાઢો લાવો તાર પેલો ધોકો. એક ધોકો કાઢો હાલો હાથ ગોઠાળો. લે સરપંચ આવો આ કોના થાય સરપંચ. તમારો- જુઓ તમે. તમે રજા લો તો હાલ આવે આપણે. સરપંચે તમને રજા આલી. આવો ને ચોઈ હોય સરપંચ ચોરી તો હજુ પૂરું તમારા બાયનું ખોલવું પડે યાર. પણ ચાવી નહીં યાર આ તો અમારું જોવાનું. સરપંચ આવો. આ ચોર લાગે તમારું ઘર ખોલવા નહીં દેતો અરે એ વાત સાચી આ બારી તોડીને અંદર જતા રહે દરવાજો ના તોડશે એમાં બહુ મોટું નુકસાન આવશે એક તો પૈસા નહીં ને યાર આ તો અમાર કોઈ જોવાનું તમને તમે ચાવી આલો ને કે બસ આ તો તોડો. સરપંચ ને ઉભા તો કરી હતો નહીં હો. જો આ સરપંચ ને ના તો ચેન્નઈ તો ટોકા ભાજી નાખ્યો. પણ મેં નહીં કરી યાર તારા ઘરમાં ચોરી તમારા થવા ઘરની માંગતો વસ્તુ નહીં. જોઈ તો. એ મને હું ખબર એક આદમી ટટાવી લઈને ખબર પડે. તારા કંટાળ્યો હો, કરશે ને હવે કંટાળ્યો હો હું. પણ મેં નહીં કરી ચોરી યાર સરપંચ બેહલા. શાંતિ રાખજો ભાગશો નહીં તમે બરોબર. આગેવાન હા તમે એ પેલું તાળું તોડા ને એ ભાઈને બોલાતા આવજો. હા સરપંચ એ તારું તોરાઈને નહીં ચાવી વાળવા બોલાવતા આવજો તાળું તોડીને જ બોલાતા આવો. જોઈ સરપંચોને તારાની ચિંતા અમારી વસ્તુની ચિંતા નહીં યાર. હવે તારું તોડો તો ચાવી વાળા બોલે ખોલાય પછી ચેક કરી લઈએ આપણે એ બધો ખર્ચો થાય તમારે ચાલવું પડે બરોબર. જા જો સરપંચ તમે હો તમારા હું હાલત જઈને આવો ને બોલાવતા આવો. મને કને સરપંચ બનાવ. ન્યાય લાવતા તને નહીં એ લેબ તો યાર. જાવતું રહી જાય તમારી ચોરી થઈ પછી એમની મેં જતા રહેવું બરોબર. તે તમે અચ્છા ઉપર ઉપર જતા રહ્યો ને તો હું હા ખબર આ ધોકા પટકારવું ને. વાપરી લીધું ને. રેવા સરપંચ તમારે રહેવાનું બહુ જરૂરી હા છે તાર. તો તારે છે ને. ભાઈ બેહો લે બેહો આવા તો ઊંધી બેહો. ઓ મેં ચોરી નહીં કરી હોય ને તો લાલજી તારું ભાઈ બનશે યાદ રાખજે કરશન કંટાળ્યો હો હું હવે કંટાળ્યો. એ કેવું તા કટુ કોની મારા. પછી કોઈ હાલવાનું નહીં તો કોઈ જગ્યાએ સરપંચની કેલ્ક્યુલેટ આવે કે મોનીમાં બીતા નહીં. વાત કરી એ કાકા શું થયું ખાલા અચ્છા ભાઈ ડોલો ખાઈ આમ લે ખાવા લાવ યાર. હું ચોઈ લાવું એક તો બનાવ્યું નહીં ને આ સોય આયા બધા. આ સરપંચી કોમના અને લાલજી કે ચોરી થઈ ગયો લે આપણો કાકા અમારી નેગા કર ખાવા લાવ તો ખાવું મારે. પણ તું આમ ડોલો ચમ ખાઈ કાકા તો ડોલા ખાવ યાર હું. લાલજી તાર જેવું કાંતા અમે ડોલા ખોઈ યાર અમે નહીં ખાતા યાર. છોકરા સંસ્કાર હારા નહીં હાલે દારૂ પીવડાવીને સંસ્કાર હાલો. આમાં ફોટો હતો અને તે કોક ભૂલ થઈ છે લાગે ભૂલ થઈ નહીં તમારા છોકરાને સંસ્કાર જેવા રોજ પીવું રહેતું હે. લે જતું લે ઘેર થી મગજ ખાધે વગર. બોલવો નહીં યાર હું પૂછતો નહીં યાર બોલા કાકા સોય લાવ્યો ને યાર. બોલતા શીખવાનું તમારા છોકરા. નામાં નહીં શીખવાનું તમે યાર બોલશો ને હું નહીં પૂછતો તું પણ તો ચોરી હું પૂછી. કાકા ચોર કઈ કાકા ચોર કઈ કાકા પણ આ બે નાટક છે ને કરા જો ને યાર. મારી વસ્તુ ખોઈ એ તો તમે કરતા નહીં. એ તમે યાર. ચાવી લઈને આવે એટલી રાહ જોઈ. અને હું કહું મારી
કે હારે પીને આવી યાર મારે પીને આવ્યો ને તો ચેનીઓની વસ્તુ આવી દીધી યાર લાલજી કાકા લાલિયા યાર આ લાલજી તો યાર જા દો ને યાર અરે ઘરમાં જોતો પેલો બકરો સિંગલ બુલબુલ કરતો તો મુકો યાર મરી દેજો જોવા જો ને પછી કે કોઈ ભરાય તો પાણી જોરદાર તો નાર્યો મસ્ત પાણી તો કોઈ નાર્યો યાર મજા આવી ગયો મજા આવી સરપંચ અલે મારા ઘરમાં પોટલી ખવાઈ હતી યાર આ કીધું ખરે નારિયેળનું પાણી દારૂની પોટલી ખવાઈ હતી તો દારૂ પોટલી માટે આટલા બધા અમે ફરાતું હતું મારા ઘરમાં મેં હવારે દારૂની પોટલી મેલી હતી યાર તમે આ બધું નાટક મોડ્યું યાર જો નાટક હઈ યાર પોટલી ખવાઈ હતી એટલે તો હું આના ઘેર આવ્યો હતો દારૂ પોટલી તો મને ચેલો બધો મારે હોય દારૂ પોટલી બોટલી લટકાઈ રાખી ઘરે મને તારો ગોડો પીજ્યો અને બીજું કોઈ પીજ્યું હો તો ગોડો પી હું ન્યાય કરું તમારા બે વચ્ચે અભરો મારી વાત અભરો તમે બે હારો હું અત્યારે ઉભો હું તમારે કાકા આવું કરે યાર કાઢો ને મને ચોરી જ કરી ને મને પોટલી પીજ્યો મારા પોટલી જોવો પોટલી જોવા ને તાર હોવા ચોરી આવવાના છોકરા કરી મારા છોકરાએ કરી આવા ને મેં તમારે હવે હુંપી નાખ્યો તમારે જે કરવું કરો હવે સાબિત તો થઈ ગયું આ ગોડો મારા ઘરમાં બકરો રમાડવા ગયો તો પોટલી પી ગયો મસ્ત હતું લાલા કાકા જોરદાર દારી જઈને લાવ્યો યાર મારી ચપટી વસ્તુ ખવાઈ હતી તમારે પણ એ ગોડો હોય તો ભૂલથી પી ગયો એટલે ચોર હે બરોબર હું બે હોત ચોર હોય એટલે સરપંચ તમે ને કોઈ બી આવો ન્યાય પહેલા કરવાનું યાર. તો સરપંચ તમારા ઘરના સરપંચ હોય એક મગજ ના કાશો લાલજી ના દે બરોબર આજે સર પોટલી ના જે 20 રૂપિયા થતા એ લાલજી ના બાકી રાખ લાલજી બરોબર લાલજી ઉઠાઈ લો યાત્રા લે તમારું લે હા જો કાકો પૈસા કાકા કાકા અરે સરપંચ તમે ચો ન્યાય કરો આવો ન્યાય હોય લે એક છોકરું ગોડા ભરપણમાં પી ગયું હોય યાર એવું પેલો નારિયેળનું પાણી સમજી પી ગયું યાર તમે પણ તમે ચોરી કરી તો કરી કોના ગયા કાલથી દારૂ રહ્યા ને ઘેર ચોરી કહેવાય એને ચોરી કહેવાય છોકરું બચારું ને બકરો અમારા જીતું ને પણ રાતે આવીને પછી ભાગી નાખશે અલે તમે. ભારે એમ તેમ નહીં કહેતો કે મારો ગોડો પીજે તો હું ગોડા જ બે મેલું તમે મેલતો નહીં હે? એટલે હું તમે બધા ઘેર જાઓ પછી મારે હોય ને સરપંચ જો આ અને કાકા કાઢો નામ કાઢ મેલું આ કાકા જો સરપંચ સાંભળો. નહીં કસમ પર જો ખાલી પોટલી બેમ એટલી તાકાત આવે હ બનતા નહીં યાર ઉભા રહ્યો લાલજી આ મોબાઈલ તમારી જોડે રાખો જોવાથી 20 રૂપિયા ના આપે ને જોવાથી મોબાઈલ તમારો મોબાઈલ રાતે આ પલંગ અમે તમે ઘરમાં જોઈ ને ઊંઘવા કોઈ નહીં પલંગ જ લઈ પલંગ લઈ જોડો સરપંચ આ ન્યાય ના કહેવાય મારી વાત સાંભળો તમારે પલંગ લેવો ને તો હવે 20 રૂપિયા જેટલા ના થાય ને 20 રૂપિયા કરશે. પલંગ મેં લઈ જો વચ્ચે આવે તો ઉલાડી મેલો હાલો સરપંચ આરો તું જતો છે ઘેર થી બટકી ના ગયા લે ઉભા રહો લાલજી સરપંચ હું કહું અરે ન્યાય હે ને યાર હું ખોટો કર્યો હોય તમે યાર તમાર જો જેટલા દાડા થશે ને અમે જો 2 દાડા થશે તો 40 રૂપિયા 3 દાડા થશે તો 60 રૂપિયા એટલે 20 રૂપિયા વ્યાજ ચડતું રહેશે એટલે હું કહું તમે સરપંચ ચોક વકીલો કોમનો સરપંચ છું, બરોબર તો સરપંચ રીતે વાત કરો ને યાર આવું ન્યાય હોતો હે હું પલંગ લઈને જાઉં બરાબર મારે 20 રૂપિયા હશે હું પલંગ આલી દઈએ ઉભા રહો લાલજી બે ખબર મને 2 થાપો અને મારી દીધી તમે વાહ, બે થાપો વાહ. પાછી મેળવી. હું મારતો એને બરાબર મારે એ કે સરપંચ નો હેડો ઉપર સરપંચ મારી થઈ જી ના પાડી ઉપર ને કરવા આવતું નહીં તારા કરે. પલંગ લેવા તો 20 રૂપિયા આલતો છે આ સરપંચ છે ઓને ઘેર જઈને ને તે સરપંચ ને કાઢો તારું લાવવાની ચાવી નહીં તમારે વોટ લેવાય તને આલુ વોટ લેવા ઉપર હેડ તું તો અમે ભિખારી ના ભારી મોટી સરપંચ વાળી થઈ ગઈ છે. આવું સરપંચ છે ગામનો ન્યાય લાતા આવડતો નહીં આવું કાકા ખાવું ને લેરો આવું ખાવાનું હું કહું હારી હોય ને જે પીધું હોય ને એ ઉતરી જાય ને તો હે ઘેર આવજો ને આવતા નહીં નેકરો નેકરો અહીં ઉપર અહીં આવું કાકા હવે આવું હું ખાવા આવતું તો હવે બીપી આવી જાય લાલજી ઘેરનું બકરું છે ભલે મારી સધી